સરકારી વકીલ નયન સુકનવાલાનું નિવેદન સામે આવ્યું છે। આપણી વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી છે અને આપણા પ્રશ્નો સાંભળવા માટે અહીં ઉપસ્થિત છે। તેમણે જણાવ્યું હતું, નાયબ મુખ્યમંત્રીએ સામેથી મને કહ્યું કે પહેલા જે રીતે મળવા આવતો હતો એ જ રીતે હું કોર્ટ પરિસરમાં મળવા આવીશ। નાયબ મુખ્યમંત્રીએ સ્વાગત કરવાની પણ ના પાડી હતી। હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે। કોર્ટ પરિસરમાં જૂના મિત્રો સાથે આજે હું મળવા આવ્યો છું અને આ મોટું બાર કાઉન્સિલ આભાર માનું છું। અહીંયા બેઠેલા લોકો એવા જેમની પાસેથી જીવનમાં અનેક ગુણો શીખ્યા। કાયદાની સમાજ અને તમારા સૌ લોકો માટે દરરોજ વાતચીત કરી, ચા પીને, નાસ્તો કરીને ખરેખર કાયદો શું છે તે સમજાવવાનો અવસર મને મળ્યો અને તમારા બધા જોડે વર્ષોથી દિલોને સંબંધ છે। ભગવાન કરે આ હોદ્દો આપણા સંબંધોની વચ્ચે કોઈ પણ પ્રકારની દિવાલ ન બની શકે તેવો પ્રયાસ કરતો હતો। નાના મોટા પ્રશ્નોને લઈને રેગ્યુલર મળતા હોય ને મુખ્ય પ્રશ્ન તે પ્રશ્નોમાં પોઝિટિવ કઈ રીતે તમારા સૌના હિતમાં નિર્ણય લેવાય તે રાજ્ય સરકાર દ્વારા સરકાર પણ પોઝિટિવ અભિગમ રાખીને કામગીરી કરે। આ ઉપરાંત વકીલોને પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછું વેટિંગ કઈ રીતે થાય અને ઉપરાંત જેલમાં તમારા અસલી મળવાની વ્યવસ્થા ઝડપથી કઈ રીતે થાય, તમારા સૂચનો મળ્યા અને તમે જરૂરથી કામગીરી કરીશું, બધા સાથે મળીને કામગીરી આગળ વધારીશું। આ બધા પ્રશ્નો જોડે એમને મનની વાત અને બધાને ગમશે અને ઘણાને ગુજરાત પોલીસ કે એક સ્પષ્ટ અભિગમ રીતે કામગીરી કરી છે। પોલીસ પક્ષોના કેસમાં આરોપીને જલ્દીથી જલ્દી સજા થાય, ન્યાય મળે તેમ કાર્યવાહી છે એવું કહી શકાય છે। કેસ ન લડો, મારી આપ સૌ એક અપીલ છે કે આપ સૌ ફરિયાદમાં સાથે કઈ રીતે જોડાઈ શકો, ઓછામાં ઓછી તારીખો પાડવામાં કઈ રીતે કામ થાય તેવી અપેક્ષા હું તમારી પાસે તે રાખું છું। અપેક્ષા એટલા માટે રાખું છું કે આપણે દીકરીઓને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો। સુરતની કોર્ટ દ્વારા હિસ્ટોરિકલ સજાઓ પણ ઓછામાં ઓછી સમયમાં આપવામાં આવી છે। હું તમારી વચ્ચે તમારા મિત્ર તરીકે કહેવા આવ્યો છું, કેસોમાં દીકરી અને તેના પરિવાર અને હમદર્દી રાખીને ઝડપથી આ કેસ કઈ રીતે ચાલે તે દિશામાં કામ કરીશું। આવું છોડી દઈએ અને આપણું મગજ વાપર્યા કાયદાની અલગ અલગ છૂટછાટ કે પછી નાની મોટી એરરનો ઉપયોગ કરીને આરોપીને બચાવવા કરતાં નિર્દોષ બાળકીને બચાવવા એ પરિવાર પર ધ્યાન રાખીને તેના પર નજર રાખી જોઈને કામ કરીશું। આપણે ઝીરો પોક્સો કેસ કરવા તરફ આગળ વધીશું। તેમાં પ્રશ્નમાં એમની મદદ કરી શકો। બાકી અમારા જે પ્રશ્નો છે તે માંગણી છે તે પ્રકારે સરકાર દ્વારા પોઝિટિવ કામગીરી ચાલુ છે। સૌ લોકોને જરૂરથી ન્યાય મળે તે માટે એમ કામ કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।